નીકળી જવું આગેવાન ચો ક્ષેત્રમાં દેખાતા નથી અને 4-5 બટાકા લઈ જવું એટલે હોજે શાક થઈ જાય એટલે બોયડી એટલે બોલ આવ્યા છે હે એટલે હોય હે કોઈ છે તો નહીં માથે લાગે છે છોકરા વેણી ખાઈ ગયા છે જવા દો બટાકો ઘેર જઈને વઘારી બટાકા ખાઈ લઉં અરે આગેવાન ઓહો કેટલા બધા બટાકા ઊભા છે આ તો ઉન્ના વરમાં તો આગેવાનને તો જલસા છે જલસા રૂપિયા પાથરેલા પડ્યા છે આખા ક્ષેત્રમાં કેટલા રૂપિયા પાથરેલા પડ્યા છે હા બધા બટાકા જ વાવે છે ફોન તો બળી ગયું છે કે બળી ગયું છે કાપી નાખ્યું છે હે મને તો લાગે છે કે બોન બળી ગયું છે હવે હવે એક કામ કરું આ વખતે છે ને બટાકાનું કામ કરવું પડશે વેપાર તો આપણે નથી ફાવતું પણ કોઈક વેપારીને પકડવો પડશે અને કોઈક ખેતરના ખેડૂત આગેવાનને પકડવા પડશે જેથી કરી અને વચ્ચે રહી દલાલી ખાઈ જવું તો છે ને મારે 4 મહિનાની મજૂરી નીકળી જાય નકર છે ને મજૂરી કરીને તૂટી જવાના છો પહેલાં એક કામ કરવા દે મને બરાબરના છે બટાકા ચેક કરી લેવા દે એટલે હોજે બની જાય અને 2-4 બટાકા ચોરીને લઈ લઉં નકર આગેવાન જોશે ને ઓહો આ તો ઈંડા છે ઈંડા ઓહો આટલા ધોળા બટાકા હા 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 આ તો મુરગીના ઈંડા જેવા છે ઓહો હો હો હા બસ બસ આ તો કોઈ ખબર પડશે ને તો કે જો આ લેબુજી છે ને બટાકા ચોરે છે પણ હવે શું કરું કોક કરીને લઈ જવા પડશે નકર આગેવાન જોશે ને તો આગેવાન ઠેઠ ઘેર આવીને બબાલ કરવાના છે કોઈ વાંધો નહીં આ 5 બટાકા લઈ જઉં છું અને સોનો મોનો હેડી જઉં સોનો મોનો ઘેર જઈ અને વઘારીને ખાઈ લઉં ઓય લો મને ચાવા દોડો કરે ને તડે હું નીકળી જ જઉં છું બીજી કોઈ વાત જ કરવી નથી લો હેડો જઉં છું ખેતરમાં ઓટો મારવા બટાકા કાલે મજૂર કરવા છે 10 થી 15 જણા 15 વીઘો મારે છે કાલે મજૂર કરીને ઘરે દઉં પરમ દિવસે બધા બટાકા ભરાઈ દઉં વેપારી કોઈ સામાન્ય ભાવ નથી 1000 રૂપિયા લાવી દઉં કટ્ટો પણ હવે 500 રૂપિયા કોઈ લેવા વાળું નથી સારો વેપારી મળે એટલે બધા હાલ લેવા છે રોકડા પૈસા ગણી બરોબર હો મારા બેટા બટાકા જેવા છે થોડા આ તો એને વઘારી ખાઈશ ને તો મજા આવશે જેટલા થોડા એડા જેવા બટાકા છે હોય પણ આગેવાને શું ખબર કે મારા ખેતરમાં ચોરી કરી છે મને જવા દો કેમ પડી ગયા કેમ તમે બેઠા છો હા બટાકા દેખતો તો હું તો હે બટાકા એવું હોય હાલ ગાડવા છે મારે બટાકા હોય એવું છે એમ તો એક કામ કરો ને બોલો કેમ બટાકા તમે કાઢતા નહીં આ તમે કયો લાયા બટાકા આ તો હું વેચાતા લઈ આવ્યો છું લઈને કે કોના ખેતરમાં તો ઓલા આપણે પેલા ગલ્લો નથી કયો ગલ્લો પેલો આપણે પાર્લર છે ને પાર્લર એમને તો કયો વાયા પાર્લરમાં બટાકા નથી વાયા અરે આગેવાન હા વાયા નથી મારા ખેતરમાં જ લાયા છે બટાકા ના તો મારી વાત તો આપણો હા વાયા નથી તો એ વેચવા લાવતા નહીં હા પેલું કટ્ટુ આવે ને કટ્ટુ ઓય એ કટ્ટુ ભરીને લાયા હતા એવું છે એમ તો આ કટ્ટામાંથી 4-5 મને કીધું કટ્ટો ખખેરો હા. મેં ખખેરો 5-6 નીકળ્યા હા તો છે ને કીધું બટાકા વઘારીને ખાવાની યાર એટલે બટાકા શું કામ આવશે તમારે મારે એકલાને ખાવાનું છે વઘારીને ખાઈ લઉં કેમ એકલા ને તો ભત્રીજો તો હોય નથી જો ગયો એ તો જે છે ઈયન મોમાન થયો એવું છે એમ ઓવા એકલા માટે ઓવા હા તો ચાલી જાય ખારા છે બટાકા હા, બટાકા સારા કેવા છે થોડા જીણ છે જીણ જ્યાં છે ઓય એ આગેવાન હા તમારા બટાકા મોટા હશે અમાર તો બસ અબિયલ કાઢવા જ છે હે અબિયલ તરત ચારે હાલ તરત પાકી ગયા છે એવું ઓય કેટલા મજૂર કર્યા મજૂર 15 એવું હા તે મને તમે 500 રૂપિયા આલશો તો હું આવીશ 400 રૂપિયા 400 અરે આગેવાન 500 રૂપિયા આખું ગોમ આલે છે 400 રૂપિયામાં આખું ગોમ હમશે તો એક કામ કરજો ને બોલો 400 રૂપિયા મજૂરી હા. અને 5 કિલો બટાકા 5 કિલો બટાકા ઓહા એવું છે એમ ઓહે શું કરશો બટાકા ને મારે ઘરે ખાવા જાય ને હા તો મળી જાય ને બટાકા સાચું કહો છો હા મળી જાણે જાય આવું કાલ દેજો સાચું પાક્કું હા બધા 15 વીઘો બટાકા ઉભા છે હા બધા કાઢવા છે તો સારો વેપારી મળે એમને હાલવા છે મારે હે વેપારી હા વેપારી બટાકા હાલવાનું છે હા હાલવાના છે ને એક કામ કરો હા બોલો તમે બેહો અને હું આવું છું પાછો હા બરાબર ક્યાં જવું છે હું ઘેર જઈને આવું છું હમ. હું એક વેપારીને ઓળખું છું
એવું? જો મને મળે ને હા. તો હું વાત કરું હા. પણ હબળો હા. બોલો. મને 400 રૂપિયા રોકડી મજૂરી આલો હું સવારમાં 7 વાગે તમારા ક્ષેત્રમાં આવી જાઉં અને તમારે હું વેપારી લાવી આલું હાલ તારે રોકડા જોવે છે રોકડા રોકડા રોકડે આપી દઉં હા, હાલો, પણ હાલો. કાલે તમારે આવવું પડશે 7 વાગે મારા ખેતર સાચું સાચું આવો. 400 રૂપિયા સારું બરોબર ઠીક છે હું ને જઉં છું ભૂલતા ના. ઓભળો હા. હું જઉં છું હા. સવારમાં 7 વાગે આવ્યો ને ભૂલતા ના હા. તમારા ભરોસે મારું કામકાજ અટકી જશે સારું બરોબર સારું આગેવન એક બે મજૂર હોય હા. તો લેતા આવજો એ આગેવન હા. 2 બટાકા તારો બટાકા બટાકા આપણે કાલે 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 આજ તો હાલો કાલે કાલે સારું હા કાલે જવું કાલે. તો? 100% કાલે સારું હા હારું હો? 400 રૂપિયા આયા બટાકા મફત ના લાયા કાલે કેને જવું છે હું તો ઘેર જઈને રોટલો ખાઈને ઊંઘી જાઉં 400 રૂપિયા આવી જાય આટલું લાવી દઉં હેડો હેડો ઓવે ઓવે બાપુજી ઓવે આ તમને એક વાત કહી દઉં છું કે આપણે બટાકાનો સોદો મારવાનો છે તમે ચોઈસો હા પેલા ગોગાવાળું મંદિર છે અહીંયા ને આ તો કોઈ વાંધો નહીં તમે એક કામ કરો સીધા સીધા નેળી હડ્યા આવો આપણે પેલા આગેવાનને એક બટાકાનો સોદો મારવાનો છે તમે ફટાફટ આવી જાઓ ઠીક છે હું ઘરે જ છું હા ઓવે ઓવે હા નળી નળી હડ્યા આવો ઓવે ઓવે હા બટાકા પેલા નથી આવતા ધોળા ધોળા ઈંડા ઈંડા એ ઈંડા જેવા ધોળા ધોળા બટાકા છે આ ઓવે ના દાગી બાગી નથી આ તો વીઆઈપી છે વીઆઈપી ઓવે સોનું છે સોનું કાચું સોનું ઓવે ડીસાનો બટાકો ડીસાનો બનાકોટા ડીસા ઓવે તમે ફટાફટ આવો તો હું તમને બતાવી દઉં છું અને હભળો મારું કમિશન ઓવે ફટાફટ આવી જાઓ એ સારું સારું હવે મારું બેટું એમ લાગે છે કે શિયાળાની સિઝન આ વખતે સારી છે આપણે તો ક્ષેત્ર બેત્ર તો છે નહીં પણ હવે કમિશન કાઢી અને રૂપિયા બનાવવાના છે વેપારીવાળા વેપાર કરશે ને આપણે કમિશન આવશે વાંધો નહીં. હવે લેબુ આગુજી આવે એટલી કરા સોનો વોનો હુઈ જઉં છું થોડું આરામ કરી લઉં આવે એટલે ઉઠાડશે હલો અલે ભાઈ ના હું તો આવ્યો છું આપણે પેલા ભોપાઈના ખેતરમાં આવ્યો છું પેલા બટાકા રાખવા એવું છે એમ કે ને તમારે આગેવાનને હાલવાના છે હા તો વાંધો નહીં આપણે હોદો મારીએ જ છીએ બટાકા બધો આપણે જ રાખીએ છીએ હા તમારો રસ્તો કયો છે ઓવા પેલો સીધો સીધો મંદિર વાળો એમ ને હા વાંધો નહીં હું આવું જ છું હવે હું આવું જ છું આ આવી ગયો છું આપણે પેલા ગોગાજી મંદિર છે ને એટલે આવી ગયો છું એ હા વાંધો નહીં હા મારા બેટા બહુ ટાઈટ થઈ ગયા દિક્કત નથી બેટા ફુવારા ઘરમાં પડશે પેલા લેબુજી કાલે પૈસા લઈને રોકડા જતા રહ્યા 400 રૂપિયા લેબુજી મારા બેટા આયા નહીં ક્યાં ગયા છે રોલ કરી ગયા લેબુજી લેબુજી ફોન કરવો પડશે મારે આટલા બધા બટાકા છે લેબાઈ ની આ તો કેટલા બટાકા છે મારી નજરે નહીં પોકતી આટલા બટાકા ઓહો હો 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 આ તો લેબાઈ ને બાટલે ઉતારી બધા બટાકાનો હોદો માર દેવો છે ભાવ કેવો છે ડબલ રૂપિયો આલવાનું નથી તો હવે ખાલી હેડો જુઓ આગળ તો જુઓ ઓહો હો 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 લેબાઈ બેઠા છે ખાટલા મોય લે હેડો બટાકાનો ઢગલો કરીને બેઠા છે લેબાઈ એ લેબાઈ બાબુજી હા બેહો 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 તમને મળી ગયું એમ ઘર આપણું હા પેલા આવ્યો તો ભૂપઈ નીએ હા મેં કીધું આ 100% મેં ઘર લેબાઈ છે પોપાઈ નહીં ઓય ચમ બટાકા રાખ્યા કે કેટલા ખાલી 500 કટ્ટા તો એ બાપુજી હા તમારે પર રૂપિયા વોલોટ છે લાગે એવું મારા ધંધો દુબઈ હેડે છે દુબઈ દુબઈ તો પાણીમાં હોનું હોનું કોનું તો 24 કેરેટ તો ડાયમંડ ઓયથી ડાયરેક્ટ ટ્રેનમાં આપણે સીધું ઓયથી ફોરેન હીરા હીરા હા ડાયમંડ મારું બેટું રૂપિયા ખૂબ છે કોઈ કરવું પડશે કમિશન તો કમિશન પણ મારે આગેવાનનો રોલ કરવો પડશે ઓહો હો 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 આ છે શું છે આ બટાકું બટાકું નથી તો કાચું સોનું એવું છે ફોરેનર આ કેનું છે બટાકું ડીસા બનાસકાંઠા ડીસા છે ને ડીસા હા બટાકા નગરી એવું છે? બટાકા નગરીનો બટાકો પણ આટલું બટાકું તો મારે પકોડી જાય છે અને તમે શું કહો છો
કોને હા? પોટેટો આ પોટેટો નથી, આ તો ડીસા નગરીનો કાચો સોનું છે, કાચો સોનું. એવું છે એમ? બાપુજી હા સોનું છે, સોનું. એ તો વધો નહીં. હા કેટલા કટ્ટા થાય આના? કેટલા કટ્ટા હા એટલે કટ્ટા કે કોથળા? કોથળા 50 કિલો કોથળા નહીં આવતા? ઓય એ કેટલા થાય? એ હા કેટલા થાય ખબર છે? હા 50 60,000 હશે, 60,000. 60,000 કટ્ટા? હા. આટલા જ? તો મારા ટ્રેન ના ભરાય. ટ્રેન તો પછી બટાકો ટ્રેનમાં જાય. તો અહીંયા કોણ ખાય બટાકું? આ બધા દુબઈમાં જાય મારે. કોનું તો હોનું બને છે ડાયમંડ. બટાકાનો તો તમને ખબર નહીં? મારું બેટું એક કામ કરું, બધા બટાકા મૂઠ લઈ લઉં અને મારા ઘરમાં ભરી નાખું. આનું હોનું બને છે મને તો ખબર જ નથી, મને વાત લેવા દો. કાચો હોય ને કાચો. इधर से पोटेटा डालो, हाँ? इधर से सोना निकलता है. પોટેટા तो સોના સોના सोना આનાથી સોનું બને કોનાથી? એવું? મારા ઘેર તો ઈટ છે, ઈટો પડી છે, ઈટો હોનાની. હે તો આખું ઘર ભરેલું છે. ચો રાખો તમે. ટ્રેનમાં પડ્યું છે ત્યારે ટ્રેનમાં હે તળાવ ખોદાયેલું છે ટ્રેન તમારી પોતાની છે ખુદની. હા? 10 ટ્રેનો છે મારે. અને પેલો આમ આમ હેડે ને ઉપર ઉપર હા. એ છે હેલિકોપ્ટર હા? છે ને? એ 4 છે. હે તો ચાર કાલે હું ચા પીવા જાઉં ને હા. તો હેલિકોપ્ટર સિવાય જાતો નથી. રૂપિયા છે, ખૂબ બધા રૂપિયા લાગે છે, કોક કરવું પડશે, કોક કરવું પડશે. તમે શું લઈને આવ્યા? શું લઈને આવ્યા? હું હેલિકોપ્ટર લઈને આવ્યો હે છું. તું ચો મિલ્યો ભૂપેન ઘેર હેલિકોપ્ટર મને બિહારશો જગ્યા નથી. હેલિકોપ્ટર મારે એક જણા માટે જ છે. લે વાઘુજી હા હું તો તમે જોઈને ફૂલાઈ ગયો. હા તમારા રૂપિયા જોઈને હું ગોળો થઈ ગયો. હા. તમારે પાણી પીવું છે? પાણી નહીં પીતો હું. ચા ચા કેવી આવે ચા? પેલું દૂધ નાખો ને દૂધ, હા પછી અંદર કોક ચા પત્તી આવે ને, કાળી કાળી ભૂકી. કોફી કોને કોફી આ કોફી કોફી લેતા હોય, ચલો પી લઈએ. વાંધો બનાવું? નહીં. હા બનાવી દો. લે, આ તો કોફીની વાત કરે છે ને આપણા ઘરમાં તો ચા ના કાઢું છે. એક કામ કરો અને કોક કાંડ કરી અને ખાલી ચા જેવી બને કોફી બને પાઈ દઉં. એ કહો તમે કમાઓ.